નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. આજની તારીખ છે 11/9/2025 ને આજ રોજ આપણે જામકનોણા ગામની અંદર એક મગફળીના ઘેરાની વિઝિટ કરવા માટે આવ્યા હતા કે જેમાં લેવિસ દવાનો છંટકાવ થયેલો હતો. તો આપણા પ્રગતિશીલ ખેડૂત એવા બાલાભાઈ ઠુમ્મર અને એક વેપારી મિત્ર એવા પ્રિવેશભાઈ બાલધા, તો આપણા એ બંનેના મુખ્યથી જ સાંભળીએ કે ભાઈ તમને લેવિસનું રિઝલ્ટ કેવું લાગ્યું. બોલોજી ભાઈ, તમને કેવું લાગ્યું? રિઝલ્ટ બહુ સારું લાગ્યું અને અમે 3 રાઉન્ડ માર્યા છે લેવિસ ના અને રિઝલ્ટ સારું છે. અને મારા એમ લેવિસ લેવિસ મારેલી મગફળી, આ મગફળી મારેલી છે લેવિસ ના 3 રાઉન્ડ. આમાં તમે પોપટા નીકળો જોવો ભાઈ. બાલાભાઈ, તમે લેવિસ માર્યું બરોબર છે, તો પોપટામાં ભરાવદાર કેવો પોપટો છે, શું છે એ તમે જોયું કે નહીં? એ જોયું અમે. એકદમ ભરાવદાર પોપટો થાય છે અને સંખ્યામાં સારું છે બધી રીતે. અને એક સરખો જ પોપટો છે બધો. તમને જોવા જોડે કે બાલાભાઈ? ના ના, આમ તમે દબાવો તો ફૂટતા નથી. એમ કહેવો ને, એકદમ ભરાવદાર, વજન મોઢેથી ફોલવા પડે. હા, મોઢેથી ફોલવા પડે. એકદમ વજનદાર ભરાવદાર પોપટા છે. તો આપણે બીજા કોઈ પણ ખેડૂતને ભલામણ કરવી હોય લેવિસ ની, તો તમે કયો જી, તમે શું કહી શકો લેવિસ વિશે? લેવિસ ના રાઉન્ડ મારાય. તમે કેટલા રાઉન્ડ લીધા? 3 માર્યા અમે. સારું ઉત્પાદન? હા, સારું મળશે. ઉત્પાદનમાં કેટલો તમને વધારો થાય આમાં? આમાં અમારે 7-8 મણ નો વધી જાય એવું લાગે છે. 30% જેવું વધશે. હા, 30%. એના કરતા દર વખતે 30% જેવું વધારો થાય. અને આપણે કપાસમાં, ડુંગળીમાં એમાં છંટકાવ કરવો હોય તો કરી શકાય એમાં. અને આમાં ગોગળ જેવો પ્રશ્ન નથી તો એમ તમારું? ના, ઝીણો પોપટો જ નથી, બધે મોટા જ વજન વાળો પોપટો છે બધો. મગફળી કઈ છે બાલાભાઈ? આ રેમ્બો છે. રેમ્બો? હા. તો આપણે ઝેર આવે પેક્ટર બુટા જો 60% તમને ખબર છે ફ્લાવરિંગ માં, ઈ મારી એના કરતા લેવિસ મારીએ તો તમારો શું અનુભવ? ફાયદો? લેવિસ મારે. એનાથી લેવિસ મરે ને? હા, ફાયદો થયો તમને? હા, ઘણો ફાયદો થયો. તમારું નામ બોલો જી. મારું નામ બાલાભાઈ ઠુમ્મર. ગામ જસાપર. મોબાઈલ નંબર બોલી જાવ તમે. 9793 58 555. ઓકે, અને ધન્યવાદ બાલાભાઈ.